આ ભોજનાલયની અંદર આપણે રોટલા, રોટલી, દાળ, ભાત, શાક અને જન્માષ્ટમી હસ્તક આપણે શેરો હોય છે, ફરાળની પણ વ્યવસ્થા હોય છે. બરોબર, તો આપણે અહીંયા આખો પ્લાન્ટ ઉભો કરેલો છે. આ ઓઇલથી હાલે છે રસોડું. આ એક પ્લાન આપણો લગભગ મને કહેવાય ને તો સૌરાષ્ટ્રમાં બીજો જ પ્લાન છે. હર હર મહાદેવ. તો જય ઠાકર ધણી. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ તુલસી શ્યામ અને તુલસી શ્યામની ભોજનશાળા અને પ્રસાદીનું વિતરણ થાય છે. તો અહીંયા સેવા આપતા એક કૃષ્ણ એવા વડીલને આપણે વાત કરવી કે અહીંયા કઈ રીતની સેવા આપે છે અને શું સુવિધા છે ભોજનશાળામાં તે આપણને જણાવશે. તો મિત્રો આજે આપણે કાળિયા ઠાકરના દર્શન કરી અને તુલસી શ્યામ આપણે જે રસોડું છે ત્યાં જમવાની વ્યવસ્થા કેવી છે અને અંદરનું રસોડું કેવું છે તે આપણે આ વિડીયોમાં જોઈશું. તો મિત્રો ચાલો આપણે ભગવાન શ્રી શ્યામના દર્શન કરી અને અહીંનું રસોડું કેવું છે અને કઈ રીતનો પ્રસાદ મળે છે અને જન્માષ્ટમીમાં વિશેષ પ્રસાદમાં શું હોય છે તે આપણે વિડીયોમાં જોઈશું અને આ ગીરનો આનંદ લેશું. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, ફોલો ન કરીએ તો ફોલો કરી દેજો. હર હર મહાદેવ. તો જય ઠાકર ધણી. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ તુલસી શ્યામ અને તુલસી શ્યામની ભોજનશાળામાં. આજે જન્માષ્ટમી હોવાથી અહીંયા લાખો માણસોની ભીડ છે અને ભોજનશાળામાં ધામધૂમથી બધા જ ભાવિ ભક્તોને અહીંયા આવે અને પ્રસાદીનું વિતરણ થાય છે. તો અહીંયા સેવા આપતા એક કૃષ્ણ એવા વડીલને આપણે વાત કરવી કે અહીંયા કઈ રીતની સેવા આપે છે અને શું સુવિધા છે ભોજનશાળામાં તે આપણને જણાવશે. જય શ્યામ. આપણે અહીંયા બપોર ને સાંજ બે ટાઈમ જમણવારી ચાલુ હોય છે અને નિશ્ચિત ભાવે આપીએ છીએ. આપણે કોઈ ફ્રી બી નથી. કોઈ યાત્રાળુને મન થાય તો કોઈ દાન આપે, તો કોઈ ફી લેવામાં આવતી નથી અહીંયા. બરોબર, અહીંયા બપોર સાંજ બે ટાઈમ ભોજન શરૂ જ હોય છે અને જ્યાં સુધી યાત્રાળુ હોય ત્યાં સુધી ભોજન શરૂ હોય છે. અહીંના ટ્રસ્ટીઓ પણ બહુ ખાસ ધ્યાન આપે છે મંદિરમાં અને યાત્રાળુને કોઈ તકલીફ ન પડે એવી બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. અમારું યુવા મંડળ છે, શ્યામ યુવા મંડળ, એ પણ અહીંયા અમે ખડે પગે હોઈએ છીએ. અને અહીંના યુવાનો પણ આજુબાજુના ગામડાના યુવાનો જન્માષ્ટમી હોવાથી ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં અહીંયા આવી અને સેવા આપતા હોય બહુ છે. સેવા આપે છે, નિઃશુલ્ક ભાવે સેવા આપતા હોય છે. આ ભોજનાલયની અંદર આપણે રોટલા, રોટલી, દાળ, ભાત, શાક અને જન્માષ્ટમી હસ્તક આપણે શેરો હોય છે, ફરાળની પણ વ્યવસ્થા હોય છે. બરોબર, કોઈ બધા એને ફરાળ કરાવવામાં આવે છે. જે જન્માષ્ટમી હોય એને બાકીના બધાને બીજું ભોજન દેવામાં આવે છે. ઓઇલ મિલનો આપણે અહીંયા આખો પ્લાન્ટ ઉભો કરેલો છે. આ ઓઇલથી હાલે છે રસોડું. આ એક પ્લાન આપણો લગભગ મને કહેવાય ને તો સૌરાષ્ટ્રમાં બીજો જ પ્લાન છે જે ઓઇલ થી ચાલે છે. ચાલે છે. એક રાજકોટમાં છે એક પ્લાન ને બીજો એક પ્લાન આપણે અહીંયા તુલસીશ્યામ જગ્યાએ ટ્રસ્ટે લગાડેલો. અને અહીંયા લાખો ભાવિ ભક્તો માટે આજે જન્માષ્ટમીમાં સ્પેશિયલ શેરાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. અને જે કોઈ આપણે જન્માષ્ટમી રહ્યા હોય, આઠમ રહ્યા હોય તેની માટે ફરાળની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. માણસો ગમે એટલું હોય પણ સુવિધા બધી જ રીતની અહીંયા પૂરી પાડવામાં આવે છે. મંદિર તરફથી બધી સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ બધા સેવકો આવે છે અને બધા ભાવથી સેવા કરે છે. તો મિત્રો આપણે જોયું એ પ્રમાણે સુંદર સરસ મજાની આ તુલસી શ્યામમાં રસોડાની વ્યવસ્થા છે અને આજે જન્માષ્ટમી હોવાથી ખૂબ જ ભીડ છે. આ લાંબી લાઈન દેખાય તે આપણે ભોજનશાળાની છે, કારણ કે આજે ભગવાનના દર્શન કરવા લાખો ભક્તો આવેલું છે એટલે થોડીક ટ્રાફિક તો હોય છે. પણ તમે નોર્મલ દિવસોમાં આવે તો એટલી બધી ભીડ હોતી નથી અને બંને ટાઈમ સાંજે અને સવારે જમવાનું આપણે હોય જ છે અને પ્રસાદીનું વિતરણ નિઃશુલ્ક થાય છે. તો અહીંયા આવો તો પ્રસાદીનો લાભ પણ જરૂર લ્યો મિત્રો. અને આપણે આગળ વિડીયોમાં માહિતી આપણે સંપૂર્ણ જોઈએ જ છે, એનો ઇતિહાસ શું છે. અને જો આપણે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો શેર કરો. અને અહીંયા ગરમ પાણીના કુંડ પણ છે અને એમાં પાણી સતત ગરમ જ રહેશે. તો મિત્રો આપણે આવનારા વિડીયોમાં જે ગરમ પાણીના કુંડનું મહત્વ શું છે અને કઈ રીતનું ગરમ પાણી રહેશે અને માણસો તેમાં નાય અને ચામડીના રોગ અને થાક ઉતારે છે, તો મિત્રો આવનારા વિડીયોમાં આપણે જે ગરમ પાણીના કુંડ છે તેમનું મહત્વ જોઈશું. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો.
કારણ કે અમારી ચેનલમાં સંપૂર્ણ માહિતી A to Z માહિતી એક જ વિડીયોમાં મળી રહેશે. અમારી ચેનલમાં સંપૂર્ણ માહિતી વાળો વિડીયો જે ધામનો હોય છે તે જોઈ લો તો એ ધામની બધી જ માહિતી એક જ વિડીયોમાં મળી રહેશે. હર હર મહાદેવ.